તો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં બાળકી ઉપર સ્કૂલ વાન ચડી જતા ઈજાગ્રસ્ત થઈ। જહાંગીરપુરાના સુમન વંદન બિલ્ડિંગનો આ બનાવ છે। બાળકી વાનમાંથી ઉતરીને આગળ જતી હતી। આ દરમિયાન આ બનાવ બન્યો। સમગ્ર મામલે હાલ પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે। આજ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, જે રીતે આ બાળકી ઈજાગ્રસ્ત થઈ, આખી આ જે ઘટના બનવા પામી છે, વધુ અપડેટ શું? બાળકીની સ્થિતિ હાલ કેવી છે? હજી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા જે સુમન વંદન આવાસનું બિલ્ડિંગ છે તેમાં સમગ્ર ઘટના બની હતી। એક બાળકીને જ્યારે સ્કૂલ વાન લેવા માટે આવ્યું ત્યારે જે કેમ્પસમાં જ રમતી બીજી બાળકી છે સ્કૂલ વાનની આગળ આવી ગઈ હતી અને ડ્રાઈવરને આ બાબતે જાણ ન થતા જ્યારે સ્કૂલ વાન છે આગળ ચાલી ત્યારે બાળકી છે સ્કૂલ વાનના ટાયર નીચે જો કે કચડાઈ હતી। જો કે તાત્કાલિક અસરથી સ્કૂલ વાન ચાલકે બ્રેક મારીને જે અન્ય લોકો જે હતા તેને બાળકીને વાન નીચેથી કાઢી લેતા બાળકીને સામાન્ય ઈજા થઈ હતી। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી અને હાલ બાળકીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે। આભાર માહિતી બદલ।